તો રામ રામ ને સીતારામ, કેમ છો? મજામાં ને? તો મજામાં દઈશો. તો આજ માહીનો ડ્રેસ સીવવાનું ચાલુ કર્યું છે. વેતરીને સોવણી સીવી નાખી છે અને આ કુર્તું સીવવાનું છે. તો મને સીવતા હોતક આવડે છે, પણ વાડીનું કામ હોય એટલે સીવવાનો કાંઈ ટાઈમ રહેતો નથી. એટલે જો આ ઘરના તો ક્યાં જવું, નો સુખ્યાના સીવવા જ પડે. એટલે જો કુર્તું એક બાકી રહ્યું છે ને માહી તો કપડાં શીખેલા છે. અને જો આવો કંઈક ડ્રેસ લીધો હતો ને હોસ્ટેલમાં જવાનું છે એટલે સોયણી એક સીવી નાખી છે અને કુર્તું એક સીવવાનું છે. આમાંની હોસ્ટેલમાં જવાની તૈયારી હાલે છે તો કીધું હાલો એક ડ્રેસ સીવી નાખી કે વાડીના કામમાં કાંઈ નવરાય આવે નહીં. એટલે સીવતા તો મને આવડે છે, પણ હું કોઈનું સીવતી નથી, કારણ કે એટલો બધો ટાઈમ જ નથી રહેતો. આ તો ઘડી બગડી કામ હોય તો ઘડીક રહી જાય ફરી ઘરનું એમનામ સીવી બાકી હોય. એટલે આપણે ઘરનું સીવવી છે. એક બે ડ્રેસ સીવવાના છે માહીના. સોયણી તો જો સીવી જ નાખી છે. બાયું ચડાવાય ને કુર્તું એક બાકી રહ્યું છે. એટલે કુર્તાને તે આજ તો પૂરું નહીં થાય. પૂરું થઈ જશે ને એટલે હું તમને બતાડીશ કે કેવો સીવાણો છે. વિડીયોમાં આગળ બન્યા રહીજો. કારણ કે કામ બહુ જાજુ છે અને ક્યાંય તાકતા સીવી નહીં. એમ પપ્પા તો મોરબી જ રહેશે. વિડીયોમાં તમને કેવી જ સીવી 1 લાખ. તો ફાઇનલી આપણો ડ્રેસ પૂરો થઈ ગયો છે અને સાંજે પૂરો કર્યો છે. માહી દાંત કાઢે છે. માહી દાંત શું કામ કાઢે છે ખબર છે? કારણ કે હું આખો દિવાળીએ કામ કરું ને એટલે થાકી રહું અને હંસે બેહવાની કાંઈ હરમત હોય નહીં. એટલે કીધું આજ આ ડ્રેસ પૂરો કરવાનો છે. એટલે કીધું માહીને હોસ્ટેલમાં જવાનું થશે એટલે કીધું ડ્રેસ તે જોઈશે. 1-2 ડ્રેસ હતા એ તૂટી ગયા. 1-2 ડ્રેસ સીવવાના છે. એટલે જો નવરાઈ લઈને અને જો આવો કંઈક ડ્રેસ સીવો છે અને હજુ એક ડ્રેસ સીવવાનો છે. વાડીએ વ્યાજ આવી એટલે કાંઈ સીવવાનો કાંઈ ટાઈમ હોય નહીં દિવસે. એટલે જો સાંજે ડ્રેસ એક પૂરો કરી નાખ્યો છે અને હજુ એક સીવીશ ને એ સાંજે પૂરો કરીશ. અને સીવતા તો મને આવડે છે, પણ હું બીજાનું સીવવાનું રાખતી નથી. કારણ કે વાડીએ વ્યાજ આવી ને એટલે નવરાઈ ન હોય સીવવાની. પછી જો સીવવાનું રાખી લેવી અને પછી એમ કે ભાઈ મારું લાવો સીવાઈ ગયું હોય તો પછી કાંઈ આપણે સીવવું હોય નહીં, સીવાણું કાંઈ હોય નહીં. એટલે પછી એને સીવી તો દેવું પડે ને. એટલે આપણે કાંઈ નથી રાખતા અને ખોટું કશે રાખવું ને જેને જ્યાં સીવાડવું હોય ને ત્યાં એ સીવાડી આવે. અને ઘરનું એક સીવું છું તો એ ટાઈમે નથી થતું. વાડી એ સાંજે સીવવું પડે છે, કારણ કે સાઈન ઘરે સીવવા રહેવી ને તો વાડીએ કામ નથી થતું. થોડી ઘરમત કરી આવીને થાકી તો બહુ ગઈ હતી, પણ તોય થોડી ઘરમત કરીને કીધું આ તો ડ્રેસ પૂરો કરી પાડશે. એટલે જો આ ડ્રેસ મેં પૂરો કરી નાખ્યો છે અને હજી વાળું કરવાનું બાકી છે. તો મારી મમ્મીએ ડ્રેસ સીવો છે ને એ ડ્રેસ મને બહુ ગમે છે. પહેરીશ ને ત્યારે બહુ ગમશે. મારી મમ્મીને જો એક ડ્રેસ તો સીવવાનો બાકી છે. એ સાંજે સીવી પૂરો કરી વાળા છે પછી હું એ પહેરીશ. હા તો જો માહીને તો પહેરવાની જ હોય ને, એને કાંઈ સીવવાનું કાંઈ થોડું હોય. આ હું આખો દિવાળીએ કામ કરવું અને વળી પાછો સાંજે એનો ડ્રેસ પૂરો કરવાનો. હજુ મારે 1-2 બ્લાઉઝ મારા સીવવાના છે. લગ્નગાળો એવો વાયલો આવે છે એટલે સાંજે થોડુંક સીવવી ત્યારે જ કંઈક સિવાય ને કાંઈ દિવસે તો કાંઈ ટાઈમ રહેતો નથી. એટલે પછી સાંજે જ સીવવું જોઈશે. કામાઈ મને બંગા આવે. માનવને જ બંગા આવે.